એમાં કાકા દીકરાની રીલ હતી. તે એમાં ઇન્સ્ટાગ્રામથી ટ્રેન્ડમાં હતું અને યુટ્યુબની તો ખબર ન પડતી કે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરીએ વિડીયો. બાકી તો તમે જોવો છો કે નહીં. જો વરસાદ આવી જાય તો કાંઈ ઉપાધિ નથી, બાકી ન આવે તો જરાક ઉપાધિ વધે. તો મિત્રો અત્યારમાં હાલે તો છે ખરેખર ચોમાસું જ તે કે આ તને હું મૂકું એ જરાક કન્ફ્યુઝ થઈ ગયો છું. કેમ તો મિત્રો અત્યારનું વાતાવરણ છે ને એકદમ કેવું મસ્ત થયેલું છે જાણે. હાય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં થશે. તમારું સ્વાગત છે મારા નવા વિડીયોની અંદર. તો મિત્રો અત્યારમાં આપણે આવી ગયા હતા વાડીએ, અને વાડીએ હતું આજે પાણી મેં વાડીમાં જો અહીંયા અમે મેં દીધું છે પાણી સિંગુમાં. તમે મેક્યું કે નહીં જરા કોમેન્ટ કરીને આવી. તો મિત્રો અત્યારમાં હાલે તો છે ખરેખર ચોમાસું જ તે, પણ અમારા ગામમાં વરસાદ નથી આવ્યો. જો અત્યારનું વાતાવરણ જોરદાર છે, બાકી વરસાદ આવે એવું પડખો પડખે આવે તો ખરો, પણ વરસાદ પણ એટલો બધો ના આવતો. એટલે જો સિંગુ લસાવા મળી પડી, એના માટે પાવી પડે એમ હતી, એટલે આપણે પાણી મેકી દીધું છે સિંગુમાં. બાકી તમારા ગામમાં કેવો વરસાદ છે જરા કોમેન્ટમાં જણાવજો મિત્રો. આ સાહમાં પાણી પણ નથી આવતું, જોવો તમે પાણી આવે. જો ઓલા સાહમાં પાણી મેક્યું છે, અડધી કલાક જે પૂછ્યું અને હજી પાણી આવ્યું નથી. ખબર ના પડતી આ ચોમાસું છે કે ઉનાળો છે. પાણી નથી આવતું અને કાંઈ વરસાદે ના આવતો, અને આ હવે અમારે પાવું પડે ખેડૂત માણસોને. જો અત્યારે સિંગુનો હાલ કેવો થઈ ગયો, જો બઠ્ઠી પડી ગઈ એમ કહેવાય ને આપણે, કે આમ ફસાઈ જાય એટલે કે બઠ્ઠી પડી ગઈ અમારી ભાષામાં તો એમ કે. તમારે ના શું કે જરા કોમેન્ટ કરી દેજો. તો હજી તો આપણે શરૂઆત કરી છે. આપણે પાવાનું તો જો વળ્યા છે કે ના સુધી છે પાવાનું, અને હજી તો આ શરૂઆત કરી. આ અડધી કલાક છે પણ હજી પૂરું નથી થયું. તો હવે કેદી પૂરું થાય કાંઈક નક્કી નહીં. જો વરસાદ આવી જાય તો કાંઈ ઉપાધિ નથી, બાકી ન આવે તો જરાક ઉપાધિ વધે. તો મિત્રો ઓલા એક સેટે હતું ને, આ સાહ પોગી ગયા છે. જો 20 સાહ પોગી ગયા છે, ઓલા બાકી છે ન પહોંચ્યા. તો જરાક આને આપણે છે ને પાણી થોડુંક વાળી લઈએ, કેમ કે અહીંયાથી ને આપણે તરાઈશા આવી ગયા. જો અહીંયા આ તરાઈશા છે કે નહીં, એમાં આપણે પેલા પાણી મેકવાનું છે, પછી વળતા લઈ જવું. પેલા તરાઈશા પાઈ દેવી. જો આવડા તરાઈશા છે કે એને પેલા પાઈ દેવી, પછી ઓલપાથી ચાલુ કરશું પાછું. ઓલું પાણી તો હજી ને જોવામાં બતાતું જ નથી, ઠેઠ ઓલા પણ ઠેઠ બધા છે. હવે આ પાણી તો પગી ગયું છે. જો ઓલું રાપું ઠેઠ લગીને પગી ગયું ભાઈ, અને આ એક અહીંયા પગ્યું છે. હવે જરાક છે ને આવડા તરાઈશા બતાવી ગઈ અમારી સાઈડ, એને આપણે પાઈ દેવી પેલા. તો મિત્રો તરાઈશામાં પાણી વાળવા માટે છે ને આપણે પેલા અહીંયા ધોરિયો કરવો જોઈએ. જો આ જગ્યાએ આમ નામ ધોરિયો કરવો હોય, પછી પાણી હાલે ને તાલે પાણી હાલે એમ ના. પણ હવે આ તરાઈશામાં પેલા મેકવું પડે કે આ તરાઈશામાં મેકવું, એ જરાક કન્ફ્યુઝ થઈ ગયો છું. કેમ કે અલગ અલગ છે. એક સા અહીંયા લગીને છે, એક ઠેઠ ઓલા પણ છે. તો પેલા આમાં મેકી તો થાય. અને મિત્રો જો વરસાદ ઓલા પણ અંધાર્યો છે ભાઈ, પણ આવવાનું નામ ન લેતો. ફરતો ફરતો વધી ગયો અને ફરતો ફરતો અંધારે, પણ અહીંયા અમારે વરસાદ ન આવતો. તો મિત્રો અત્યારનું વાતાવરણ છે ને એકદમ કેવું મસ્ત થયેલું છે, જાણે કહેવાય કે કુદરતે એનો ફળો પાછો એવું કહેવાય. જો મેં જરા સિનેમેટિક શોટ લીધા છે, તેની જુઓ કેવા લાગ્યા જરા કોમેન્ટ કરી નાખજો. મિત્રો આગળ હું ઓલા ઉપલા ચેડથી પાણી વાળીને અહીંયા એટલા ચેડે આવતો હતો ને, તે મારા મેસેજ આવ્યો. તે મેં વળી જોયું કે મારા ભાઈએ મને રીલ મોકલેલી હતી, કે એમાં કાકા દીકરાની રીલ હતી. તે એમાં પરેશ છે ને એ બોલતા હતા કે અમારી શરૂઆત યુટ્યુબની જર્ની 2013માં કરી હતી. એને 2013માં કરી હતી, અને પહેલો વિડીયો અપલોડ કર્યો ત્યારે એને એવી કોમેન્ટ આવી હતી કે તારા સંપલા જો એમ પહેલાં. તો એવી કોમેન્ટ આવી, એના લીધે એણે યુટ્યુબ બંધ કરી દીધું. એટલે 2013માં બંધ કર્યું અને 2026માં પાછું ચાલુ કર્યું. તો મિત્રો મારું કહેવાનો મતલબ એટલો કે જે કોઈ પણ મહેનત કરતું હોય ને, તો તમે એને જોઈ ન શકતા હો કે કાંઈ કરી ન શકતા હો, તો વિડીયો સ્ક્રિપ્ટ કરી દેવાય. કેમ કે તમારી એક ખરાબ કોમેન્ટ કરો તમે, તો એ વ્યક્તિ માથે કેવો અસર પડે એ વિચાર તો કરો તમે. એણે 2013માં બંધ કરી દીધું અને 2026માં શરૂઆત કરી.
તો કદાચ અત્યારમાં એને નાથીને એમને સલું રાખ્યું હોત તો અત્યારમાં અહીંયા છે એ જગ્યાએ અત્યારમાં અત્યારે એ જગ્યાએ અત્યારમાં ક્યાં ઠેઠ હોત એમ. પણ આપણે યુટ્યુબમાં કોઈ જે વિડીયો અપલોડ નતો કર્યો, આપણે ઇન્સ્ટાગ્રામમાં ધકારતા, કેમ કે ઇન્સ્ટાગ્રામથી ટ્રેન્ડમાં હતું અને યુટ્યુબની તો ખબર ન પડતી કે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરીએ તો આવું થાય, આ ઇન્કમ આવે કે મોનિટાઈઝ થાય, એના 4000 કલાક ને એ બધું તો ખબર જ ન પડતી કાંઈ. યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ હતું એક, ઇન્સ્ટાગ્રામમાં મહેનત કરતા, વળી મહેનત ઘણી કરી હતી પણ આઈડી સસ્પેન્ડ થઈ ગઈ. 300-400 જેવું ફોલોવર થઈ ગયા હતા, તો ઇન્સ્ટાગ્રામની આઈડી સસ્પેન્ડ થઈ ગઈ. પછી એમાંથી મેકીને પછી આપણે યુટ્યુબની સ્ટાર્ટ કર્યું. યુટ્યુબની ધીરે ધીરે ખબર પડવા મળી કે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરવાથી આમ થાય ને ઇન્કમ આવે. પછી આપણે યુટ્યુબમાં કે આપણે એવું નથી કે ઇન્કમ હાટું તે આપણે પૈસા હાટું તે યુટ્યુબ સ્ટાર્ટ કર્યું. આ એક જાતનો શોખ છે. મને મેં ઘણા સમયથી વિડીયો હું જોતો જેક લાઇફસ્ટાઈલ વ્લોગના, તેનો આપણને રસ કે યુટ્યુબર બનવું એમ. એટલે કેમ કે મજા આવે આપણને, વિડીયો બનાવવાનો શોખ છે આપણને, એટલા માટે આપણે વિડીયો બનાવી. મને મજા આવે એમ, કુદરતી વાતાવરણ હોય અને આપણે જે કામ કરતા હોય એ કામ કરતા મજા આવે, એ કામ વધારે કરવું એમ. એટલે હજી આપણે એટલા બધા સબસ્ક્રાઈબ નથી છે, આપણે કેટલા 100 સબસ્ક્રાઈબ થવામાં આવ્યા છે, 98 એમ હતા. આપણે ડેલી વિડીયો ન મેકતા પણ 1-2 દિનો ગાળો પડી જાય એટલે વિડીયો આવી જ જાય. કેમ કે આપણે કામ કરીએ, મારે નકરીમાં પછી ખેતી નથી કરતો, હું હીરા ઘઉં છું, એટલા માટે ક્યારેક જો સમય હોય તો હીરાનું કારખાને જતો હોય તોય ઉતાર લઉં. કેમ કે ના એવા માણસો હોય કે આપણે વિડીયો બનાવી તો આપણે મજાક બનાવે કે તું એટલે આ વિડીયો ન કરાય ને આવું ન કરાય, એટલા માટે આપણે ના વિડીયો નથી બનાવતા. ક્યારેક જો ન હોય કારીગર કોઈ તો અમે ઘરના હોઈએ ને એટલે ઉતારી લેવાનો વિડીયો. બાકી તો તમે જોવો છો